ભરૂચ જિલ્લાના ગુંદેશા ગામમાં પારિવારિક કંકાસી ત્રસ્ત એક મહિલાએ 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી। પીડિત દિવ્યાંગ મહિલાએ જણાવ્યું હતું કે તેમના પતિ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધમાં હોવાથી ઘરમાં ખર્ચ આપતા નથી અને નશો કરી અવારનવાર મારઝૂડ અને માનસિક ત્રાસ આપે છે। પોતે દિવ્યાંગ હોવા સાથે તેની એક દીકરી પણ માનસિક બીમારીથી પીડાઈ રહી છે। આવી કપરી સ્થિતિમાં પણ પતિ અને આ સાસુના અમાનવીય વર્તનથી કંટાળીને અંતે મહિલાએ ન્યાય માટે અભયમ ટીમનો સહારો લીધો હતો। બનાવની જાણ થતાં જ ભરૂચ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ગહન તપાસ હાથ ધરવામાં આવી હતી। કાઉન્સેલિંગ દરમિયાન સત્ય બહાર આવ્યું કે પતિના અનૈતિક સંબંધોના કારણે ઘરની આર્થિક સ્થિતિ કઠડી હતી અને ઘરનું ગુજરાન પીડિતાનો પુત્ર મજૂરી કરીને ચલાવતો હતો। અભયમ ટીમે માત્ર પતિ જ નહીં પરંતુ જે મહિલા સાથે તેમના સંબંધો હતા તે મહિલાને પણ બોલાવીને કાયદાકીય જોગવાઈઓ અને સામાજિક અસરો વિશે ગંભીરતાથી સમજણ આપી હતી। અભયમ ટીમના પ્રભાવશાળી કાઉન્સેલિંગ અને કાયદાકીય સમજાવટના પરિણામે સંબંધિત મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંપર્ક ન રાખવાની લેખિત ખાતરી આપી હતી। બીજી તરફ પતિએ પણ પોતાની ગંભીર ભૂલ બદલ દિવ્યાંગ પત્નીની માફી માંગી હતી અને હવે પછી નશો છોડીને પરિવારની જવાબદારી નિભાવવાનું વચન આપ્યું હતું। આ રીતે એક વિખરાતા પરિવારને અભયમની ટીમે ફરી એકવાર પ્રેમ અને વિશ્વાસના તાતણે બાંધ્યો હતો। 181 અભયમ મહિલા હેલ્પલાઇન ખરા અર્થમાં સમાજની પીડિત મહિલાઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે। ગુંદિયા ગામના કિસ્સામાં ટીમે જે ધીરજ અને કુનેહપૂર્વક કામગીરી બતાવી છે તે મહિલા સુરક્ષા પ્રત્યેની તેમની કટિબદ્ધતા દર્શાવે છે। અત્યંત જટિલ પારિવારિક વિવાદમાં સુખદ સમાધાન લાવીને અભયમ ટીમે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જેના બદલ પીડિત પરિવારે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો।